અહીંયા આવીને તો ઓર પકડી જાય સની ને મારા મેસ એવો કે હું હોસ્પિટલ હતો અને બ્રિજાએ ફોન કર્યો ને કે કોઈક નાના છોકરાએ ફોન ઉપાડ્યો ને એમ કીધું કે હું તો હશે કોણ રામ રામજી ભાઈ સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે. આ દાદાના નામ જવું છે મારી દુકાન એમ પૂછવા કે કંકુ છે કે નહીં. કંકુ હોય તો નાથી લઈને ચાંદલો કર્યો. કંકુ વગરનું મોટું નાયા વગરનું લાગે. ઓલા બધા કે નાયા વગરનું આવ્યો. અત્યારે કરવી છે બોલિંગ ડ્રીલ. કોણ બોન ગોઠવા છે આમે કારણ કે અત્યારે દીપ આજ રોકાણો એટલે થોડી ઘણી વાર રોકાણા. 53 વિશાલભાઈ મને ને દીપને ભાઈ આપ્યું ચેલેન્જ. ઉભો ઉપર ડ્રીલ કરતા કરતા નાખવાના છે ટપ્પે 10 વાર. 5-6 ઓવર નાખી છે એક જ વાર ઈડો કોણ ગાજી ગાજી ભાઈ ઉતરી રહી છે તડકો પરસેવાનું પાણી અહીંથી લઈને નીચે આવી ગયું છે તો એક જ વાર ઈડો. તો એક જ ભાઈ હું ગ્રાઉન્ડે પહોંચી ગયો છું. વિશાલભાઈ ખબર નથી મને ઠેકીને આવી ગયો. એટલે અજયભાઈ શાંતિ રાખો ને તમે. હું મિત્ર જો હું કરે છે તો અજયભાઈ બોલી ગયા. મેં કીધું ટાકાભાઈ હંતાઈને જો કઈ ડ્રીલ કીધું હું કરે પછી ધીરે ધીરે જાઓ તા અજયભાઈ એવા. ભાઈ અમે 3 બંદા આવ્યા છે. બ્રિજરાજ અત્યારે આવ્યો. સનીને મારા મેસ આવ્યો કે હું હોસ્પિટલ છું અને બ્રિજરાજે ફોન કર્યો ને તો એમ કીધું કે કોઈક નાના છોકરાએ ફોન ઉપાડ્યો ને એમ કીધું કે હું તો હશે. સની મને કે હોસ્પિટલે છું. પાછો એમ કે અમારી બેનને લઈને હોય એમ બીજાને બાના કાઢે. હવે વિશાલભાઈને ફોન કરે જે હોસ્પિટલે કે ઊભો એમ કે ના હોસ્પિટલે. વિશાલભાઈ એમ કે હું બહાર ઊભો એમ. ક્રિકેટ એકેડમીથી ભાઈ બધો માહોલ પતાવીને પાછો આવી ગયો અહીંયા અમિતના ઘરે. અમિતના ઘરેથી કારણ કે અમારે બેને જવું છું તળાજા વાત કરતો એનો બા ગેસનો બાટલો લઈને મારે જવું છે તળાજા. ખાલી મીકવા જવાનો ભરેલો લેવા જવાનો. આવું ક્યારેક હોય. આવું 2-3 મહિને હોય તે પણ ક્યારેક ઇકો મોકલાઈ દે. પાછો આજે એને કામ હશે વધારે એટલે એ કે હાલના જતા. મેં તો ગાલ કાંઈ વાંધો નહીં આપણે ઘરે આંટો મરાઈ જાય. તળાજા તો તળાજા છે યાર. લાયો ભાઈ વ્લોગ બનાવી હા ચોકડી કાઢી આજે તો ભાઈ ફાઇનલી આપણે ફરી એકવાર પૂગી ગયા તળાજામાં આવી ઘડીક વાર આટા પટ્ટા મારીને બાટલો લઈને પાછા બાકી દઉં ભાવનગર. ભાવનગરમાં ફૂલ ગેસના બાટલાના શોર્ટેજ હોવાથી તો આ અમિત આપણે લેવા આવ્યો છે તળાજા બાટલો. તો ભાઈ પેલા અમારો પપ્પા કરે દુકાને બાટલોમાં રોપવાની દુકાને મીકો પછી ઢોસા ખાવા ગયા ગળદી હતી એટલે પાછા અમિતને લેવા છે ચશ્મા એને કાકાની દુકાને હતી એટલે હવે ચશ્મા લઈ આવીને પછી જ આવી તા ગળદી ઓછી થઈ જાય. હલો ભાઈ ગમે ના જાય પણ આપણા લોહીમાં હોય કોઈ દી ન જાય. ઢોસો ખાવા આવ્યા તો ડાળ પી હોય અહીં વાઇટકો મો સડાવ્યો મો તો આમ કેમ કરે આમ સ્વાદ લેવાનો હોય. આંખું કેમ તારવે આમ હેઠી માથામાં સડે નશો ચડે એટલે તારો આ નશો બસો નથી ને કાંઈ જોજે હો કે છે કાંઈ શું કહેવાય અને તને હેબિટ નથી ને ઢોસાની તો વાંધો નહીં. અઠવાડિયે એક વખત લેવાની હા યાર દવા છે. અઠવાડિયે એક વખત લેવાની. તને કાંઈ રોગ બોગ નથી ને ઢોસાનો છે? મહિના એક વખત લેવાની. ઢોસા ખાઈ લીધા હવે કાંઈક ચક્કર મારવી કોક દેખાય તો મળવી બળવી બાકી આમને ભાગી જાવી. બાટલો છેલ્લે બાટલો તો ઉપાય છે જ તે આપણે આગળ પકડીને ભાગવાનો ભાવનગર. હા આંટો બાટો મારી લેવી તળાજામાં આરામથી હરું તળાજામાં આવીને અમારે પાછું જૂનું આવી જાય કાનાને. અહીંયા આવી જો ભાઈ દુકાને આવ્યો છો
તા સીધો મને તો હોપારી લેવા મોકલે છે અને આ ભોલુભાઈ દુકાને ઊભા તમારે કાંઈ પણ બોલો હવે તમારે શું કેવું છે મારે કઈ નહીં કારું ના સવાલ પૂછ કાબા સાહેબ ને ખબર નથી કાઢતા તો ઓલો શુભમ આવે કે દુકાને બંધ થઈ ગયું ભણવા જઈ જોવે ને ભણવા જવાનું કાલે આવ્યો તો આજ ના આવ્યો એમ તો વાંધો નહીં હવે આપણે આવી દઉં પાછું થોડાક દીમાં અહીંયા કેમ આઈટીઆઈ કરું છું અહીંયા હા ફાવ્યું નહીં ભાવનગર મને એટલું જ છે શરીર કા ફેર નહીં જો વાતો બધી જો ટાઈમનો કા ઉજલેનો વળી ગયો એવું જ વધી ગયો બધા મને કે બદલાઈ ગયો તો મેં કીધું પાછો આવી આવું તો કઈ સુધરી નહીં જા અહીંયા કઈ ઉતરી નહીં જાય બરોબર છે અહીંયા આવીને તો ઓર પકડી જાય સાચી વાત ને હવે બેન કરી દે બેન કરીને મૂકી દેવાય બે હારા શબ્દો કહેવાય લોક બોલાઈ જાય હા કાંઈ વાંધો નહીં જગદીશભાઈ એવા છે હવે અમિતભાઈ ને મળવા એ અમારે જુગલબંધી છે ભાઈ કેન પાસે આસો ઠીક જતા એ મોટા ભાઈ આપણે IP69 વાળો હોય રેટિંગ વાળો મને ફોન માં ખબર વોટરપ્રૂફ હોય વોટરપ્રૂફ એ પાણી નાખ્યા પછી કોઈ દી બગડે ખરી વોટરપ્રૂફ મોબાઈલ નો પકડે એ સૌથી ઊંચામાં ઊંચું મોડેલ કયું આવે IP69 એ મોબાઈલ આની પાસે છે તો એ બગડે ખરી તમને વિશ્વાસ આવે છે આ ભાઈ કઈ બગડી જવું એ 35,000 નો મોબાઈલ આવ્યો કેમ બગડે એને 74 દે મને 33 કીધા તને 34 કીધા મને 33 કીધા તે હવે એક દે હવે મેં તને પૂછ્યું તે મને એક દી 33 કીધેલા છે પાટો ભાવ વધી જો તારો તારો ભાવ વધી જો દુકાન આવી જાય છે ભાઈ હા દુકાન આવી ગયા ભાઈ કેટલા વાગ્યા 9:45 થઈ ગયા 9:15 પર અમે નીકળતા હતા તા ભર કે ફોન તો જો બેઠા 9:10 થઈ ગયા હવે કે એન્ડ આપડા દુકાને જાય સોડા બોડા પી એટલે હું વાત કરી વાત રવા ગયો એવું છે એટલે સુધરી ગયો બગડી ગયો વધારે તો ભાઈ હવે આજનો આપણો તળાજાનો કાર્યક્રમ થાય છે પૂરું રાતના વાગી ગયા છે 10 10 ને 10 થઈ ગયા 10 ને 9 ટાઈમિંગ વાળો માણસ ભાઈ આવ્યા તા 5:30 પૂગી ગયા તા વિચાર હતો કે 7-8 વાગે એટલે નીકળી જ આવી પણ 10 વાગી ગયા કાંઈ વાંધો નહીં થઈ ગયું મોડું તો ગેસ પાટલો ભરેલો લઈ લીધો પછી એક એક્સ્ટ્રા મારા ઘરેથી થેલી ભરી દીધી છે કાંઈ વાંધો નહીં લેતો છો પછી સવારે વહેલા 6 વાગે ક્રિકેટમાં જઈને 9 વાગે આવીને પાછું કાલ જવાનું છે આપણે પાલીતાણા આપણે આ કંડક્ટરની ભરતી છે વાસવા મળવી દાંત કાઢે છે ભાઈ જુઓ એક તો આવવામાં અમારે થઈ ગયું મોડું પૈસા આવ્યો નથી જવા દેવાનું તને દબાઈ આ બટન બગડી જાય છે ભાઈ બટન બગડી ગયા દાંત આવી જાવ દાન માન કરો ના જા પૈસા હવે મોડું થઈ ગયું છે જવા દેવી